વિજયભાઈ રૂપાણી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના બીજેપીના પ્રભારી અંબાજી પહોંચ્યા હતા। શક્તિધામ અંબાજી માના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, કારણ કે એ જાણે છે દિલ્હીમાં જે થશે તેની પંજાબમાં પણ અસર પડશે અને વિજયભાઈની મહત્વની ભૂમિકા સાબિત થશે। ત્યારે માના આશીર્વાદ લીધા બાદ, શક્તિની દેવીના આશીર્વાદ લીધા બાદ વિજયભાઈએ શું કહ્યું તે જોઈ લઈએ। દર્શન માટે અમે લોકો સપરિવાર આવ્યા છીએ। આવતીકાલથી 51 શક્તિપીઠની પણ પરિક્રમા શરૂ થવાની છે, એટલે આ પવિત્ર દિવસોમાં મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, દર્શન માટે અમે પરિવાર સાથે આવ્યા છીએ। મા અંબા પાસે પ્રાર્થના કરી છે કે આપણો દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હજુ ખૂબ આગળ વધે અને મા અંબાના આશીર્વાદ સમગ્ર લોકોને પ્રાપ્ત થાય એ માટે પણ પ્રાર્થના કરી છે। આજે દિલ્હીના પરિણામો પણ આવી રહ્યા છે, શરૂઆત પણ સારી થઈ છે, એટલે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એ અત્યારે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે। હજી થોડું વહેલું છે, પણ ટ્રેન્ડ ક્લિયર દેખાઈ રહ્યો છે। એટલે જે દિલ્હીની રાજધાની અને ભારતની રાજધાની દિલ્હી, અને દિલ્હીમાં લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે અને દિલ્હીની પણ પ્રગતિ દેશની સાથોસાથ થશે જ એવી મને શ્રદ્ધા છે।